નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં ફરી આફત મંડરાઈ રહી છે। 4 સિસ્ટમ એક સાથે સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે સુરત, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ। ગુજરાત રાજ્યમાં વરસાદના 5 થી 7 દિવસના વિરામ બાદ ફરી એક વખત આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય છે, જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા છે। ઓરિસ્સા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું એ હાલમાં પૂર્વ પર સક્રિય છે। આ ડિપ્રેશનને કારણે દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેર જે મોન્સૂન ટ્રફ સક્રિય છે એને કારણે વરસાદ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફની અસર રહેશે। આ ઉપરાંત ગુજરાત નજીક 20 અલ્ટિટ્યુડ ઉત્તરમાં શિયર ઝોન સક્રિય છે। આ 4 સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતાને લઈને જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હોય ત્યાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી હોય ત્યાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની શક્યતા હોય એ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ સુરત, નર્મદા, છોટાઉદેપુર, ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી। યલો એલર્ટ અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી। બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે ગત રોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાતા શહેરીજનો શેકાયા હતા। ગત રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું। જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય એવી શક્યતા છે, પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓએ રહેવું પડશે તૈયાર। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।